મામલે તેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ ટીકા કરી છે। સ્વામિનારાયણના સંતોએ 18 વર્ણનું અપમાન કરે છે। અગાઉ ખોડિયાર માતાજી અંગે પણ ટિપ્પણી કરી હતી અને તેને લઈને પણ જણાવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ધર્મ નથી, માત્ર એક પંથ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ મૂળ પુસ્તકો જ નથી। તેમણે ખોટા પુસ્તકો ઊભા કરી દેવી દેવતાઓ વિશે અપમાનિત લખ્યું છે, તેમાં સ્પષ્ટ તેમણે જણાવ્યું છે। સ્વામિનારાયણ ધર્મમાં કોઈ ગ્રંથ હતો જ નહીં। આ ગ્રંથ 200 વર્ષ પછી જે ઉપજાવી કાઢેલા ગ્રંથો પોતે જ રચેલા અને પોતે જ એનું પ્રસાર અને પ્રચાર કરતા ગ્રંથોમાં જે કાંઈ લખ્યું હોય તે ઉજાગર કરીને સનાતન ધર્મને ગેરમાર્ગે દોરે છે। હકીકતમાં સ્વામિનારાયણ એ કોઈ ધર્મ જ નથી, એ એક પંથ છે અને પોતાની અલાયદી વિચારધારા છે। પરસોત્તમ પીપળિયાએ કાયદાકીય કાર્યવાહીની પણ માંગ કરી છે। સનાતન ધર્મનું અપમાન કરતા પુસ્તકો વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે। આવા સાધુઓને હાંકી કાઢવાને બદલે બચાવ કરાય છે। સનાતન ધર્મના લોકોએ એક થઈને પગલાં ભરવા પડશે। સ્પષ્ટ તેમનું કહેવું છે કે વિવાદ થાય ત્યારે વિરોધ કરીને પછી માફી આપી દેવાય છે અને હવે કાયદેસરની કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી। આ લોકોના જે કાંઈ પુસ્તકો ઉપજાવી કાઢેલા પુસ્તકો અને મનઘડિત રીતે જે પુસ્તકો છાપેલા છે એ પુસ્તકોને રદ કરવા જોઈએ, ગેરલાયકાત ઠરાવવા જોઈએ અને કાનૂની કાર્યવાહી કરવી જોઈએ કે આ પુસ્તકો સનાતન વિરોધી જે કાંઈ નિયમો છે એની વિરુદ્ધના પુસ્તકો છાપ્યા છે અને એવો ખોટો કુપ્રચાર કરે છે તે અટકાવવો જોઈએ। એટલે સનાતન ધર્મ ધુરંધરો છે તેઓએ આગળ આવવું જોઈએ। આપણે માત્ર જ્યારે જ્યારે આવા બનાવો બને છે ત્યારે ઉગ્ર વિરોધ કરી અને પછી આપણે એમને જતા કરીએ છીએ, એ આપણી નિષ્ફળતા છે। તો જે હાઈવેઝ